મહીસાગર પોલીસ ફરી આવી વિવાદમાં મહીસાગર પોલીસનો અમાનવીય ચહેરો આવ્યો સામે। પાંડરવાડા ગામે ગામના જ સરપંચ પતિને એલસીબી પીએસઆઈ દ્વારા લાફો મારી અપશબ્દ બોલવા બાબતે ગ્રામજનો દ્વારા મુખ્ય માર્ગ પર કરાયો બંધ। ગ્રામજનો રસ્તા પર બેસી બાઇકો ગાડીઓની આડાશ કરી બાબલિયા રાજસ્થાનને જોડતો રસ્તો કર્યો બંધ। વાહન ચાલકો અને મુસાફરો અટવાયા। પોલીસ દ્વારા અગાઉ બાલાસિનોરના બાલિકને માર માર્યા બાબતે પણ થયો હતો જન આક્રોશ। ત્યારબાદ પાંડરવાડાના જ એક ઈસમને સીટ બેલ્ટ બાંધવા બાબતે માર માર્યાના ફોટા સોશિયલ મીડિયામાં થયા હતા વાયરલ। ત્યારે ફરી એકવાર પોલીસ અને પબ્લિક વચ્ચેની મગજમારીનો બનાવ સામે આવ્યો। હાલ તો આગેવાનો અને ગ્રામજનો વચ્ચે સમાધાન માટે થઈ રહ્યા છે પ્રયત્નો। જોકે ભોગ બનનાર સરપંચ પતિ શૈલેષ ડામોર પોતાની વાત પર અડગ છે। રસ્તા વચ્ચે બેસી ધરણા કરી રહ્યા છે અને તેઓની માંગ છે કે જ્યાં સુધી પીએસઆઈ મકવાણા આવીને જાહેરમાં માફી નહીં માંગે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। હું ડામોર શૈલેષભાઈ રૂપાભાઈ પાંડરવાડા સરપંચના પ્રતિનિધિ। હું પાંડરવાડા આવેલો હતો અને દુકાને કપડાં લેવા માટે મારી ગાડી સાઈડમાં હતી અને એમણે મને બે ચાર હોર્ન મારી। હું આવ્યો નીચે અને મને લાફો મારી ગાળાગીલી કરી અને મારી એમને સરકારને વિનંતી એ છે કે મને ન્યાય આપે અને પીઆઈ મકવાણા સાહેબ મારી માફી માગી લે તો મારે કશું કરવું નહીં અને પછી ત્યાર પછી હું મારે જે કરવું હશે હું કાયદેસરની કાર્યવાહી કરીશ। મારે દવા પણ કરાવવી પડશે, મને આ કાલ પર લાફો માર્યો હતો એમ।